આજકાલ અમદાવાદમાં ખબર કેવું થઈ ગયું છે કે પબ્લિક જજ કરે છે એકબીજાને એમના એરિયાથી કે અચ્છા તું બાપુનગરમાં છું, કોણ જોડે આવું થાય છે સાચું બોલ, તું નરોડામાં રહે છે, તું મણિનગર રહે છે, હું તો અહીંયા એસજીઆઈ રહું છું, હું ત્યાં રહું છું. હા, તો આવું મારી જોડે પણ થાય છે, મણિનગરમાં રહું છું. તો વાત કરીએ અમદાવાદની, અમદાવાદીઓની અને અમરશા ભાષાની. ટાઇટલ છે જીજે1ની સેલ્ફી. તો કૂતરા પાછળ સસલું જોઈને આવ્યો ભાષાને વિચાર, કૂતરા પાછળ સસલું જોઈને આવ્યો ભાષાને વિચાર, બનાવ્યું શહેર એ ભૂમિ ઉપર ફરતે દરવાજા કર્યા બાર, બનાવ્યું શહેર એ ભૂમિ ઉપર ફરતે દરવાજા કર્યા બાર, સફર કરવા નગરીની ભાષા આવ્યા કબરની બહાર, તો જોયું બીજું જ અમદાવાદ નદીની પેલી પાર, તો જોયું બીજું જ અમદાવાદ નદીની પેલી પાર, જોઈ ગગનચુંબી ઇમારતો જોયા મોટા શોપિંગ મોલ, જોઈ ગગનચુંબી ઇમારતો જોયા મોટા શોપિંગ મોલ, તો યાદ આવ્યા ઝૂલતા મિનારા અને યાદ આવી રંગીન પોળ, તો યાદ આવ્યા ઝૂલતા મિનારા અને યાદ આવી રંગીન પોળ, બીઆરટીએસ માં બેસી રાજા નીકળ્યા જોવા અડાલજની વાવ, બીઆરટીએસ માં બેસી રાજા નીકળ્યા જોવા અડાલજની વાવ, તો યાદ આવ્યું બંધાવેલું પેલું કાંકરિયા તળાવ, તો યાદ આવ્યું બંધાવેલું પેલું કાંકરિયા તળાવ. એલિસ બ્રિજની એક બાજુ ઊભી છે હોટેલ પતંગ, એલિસ બ્રિજની એક બાજુ ઊભી છે હોટેલ પતંગ અને બીજી બાજુ ઝાંખો પડી ગયો છે મિલોનો એ રંગ. એક જમાનો તો જ્યારે માન્ચેસ્ટર કહેવાતો હતો આપણો અમદાવાદ ટેક્સટાઇલ માટે, અત્યારે એલિસ બ્રિજની એક બાજુ મસ્ત ડેકોરેશન વાળી પતંગ છે, બીજી બાજુ એ જ કેલિકો મિલ ઉપર ધૂળ જામેલી દેખાય છે. સો દિવસથી વધુ રંગીન એવી માણેક ચોકની રાત, દિવસથી વધુ રંગીન એવી માણેક ચોકની રાત, ખાતા ખમણ ગાંઠિયા ઉપર તારલા કરે વાર. હા, હિસાબ કરે અમદાવાદી ચાની કીટલી અને ગલ્લે, હિસાબ કરે અમદાવાદી ચાની કીટલી અને ગલ્લે, ફર્યા રાજા સાંકડી શેરીના હર એક એક મોહલ્લે, ફર્યા રાજા સાંકડી શેરીના હર એક એક મોહલ્લે, છોડી ચિંતા કાલની જીવે છે આજમાં, અમદાવાદીનો વટ પડે એમ ફરે છે મિજાજમાં, વાતો કરે મોટી મોટી પણ જીવન શૈલી એકદમ સાદી, આપણને બધા ખબર, ભલે આપણે વાતો બધા મોટી મોટી કરે પણ આપણી લાઈફ એકદમ સિમ્પલ હોય છે, તો વાતો કરે મોટી મોટી પણ જીવન શૈલી એકદમ સાદી, રથયાત્રા જોડે મોહરમ ઉજવે ને એ ખરો અમદાવાદી. અને લાસ્ટ લાઈન આપણા બધા માટે, અહીંયા ઉભેલા બધા માટે, કે આમ કેટલી નાની નાની દુનિયા આ શહેરમાં રહેતી, આમ કેટલી પણ નાની નાની દુનિયા આ શહેરમાં રહેતી, ફાર્મ હાઉસ અને ફૂટપાથ વચ્ચે સાબરમતી છે રહેતી. થેન્ક યુ.